ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ પાસે નવા મંત્રીમંડળને લઈને એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે। આવતીકાલે જ યોજાશે નવા મંત્રીમંડળની શપથવિધિ। આ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ પાસે નવા મંત્રીમંડળને લઈને આ એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે। આવતીકાલે જ શપથવિધિ આવતીકાલે જ યોજાશે, તેને લઈને આ મહત્વની અપડેટ। હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવા મંત્રીમંડળને લઈને આ વિગતો જે સામે આવી રહી છે। શપથવિધિ આવતીકાલે જ યોજાશે, જે આપણે વહેલી સવારે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી અને હવે આ સમય પણ આવી ગયો છે। સવારે 11:30 કલાકે નવા મંત્રીમંડળનું શપથવિધિ જે છે તે યોજાવાની છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા મલ્હાર અહીંયા સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને હવે અહીંયા સમય પણ આવી ગયો છે, મહાત્મા મંદિર ખાતે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે, અપડેટ શું? ચલાવી રહ્યું હતું કે 17 ઓક્ટોબરના રોજ જે છે તે નવા મંત્રીમંડળનું જે છે તે શપથવિધિ કાર્યક્રમ યોજાશે, જેના પર હવે સત્તાવાર રીતે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ દ્વારા જે છે તે મોહર જે છે તે લગાવવામાં આવી છે। જે રીતે માહિતી સામે આવી છે સરકારમાંથી કે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે જે છે તે શપથવિધિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। 11:30 વાગે જે છે તે નવનિયુક્ત ધારાસભ્યો જે છે તે શપથ ગ્રહણ કરશે અને રાજ્યપાલ જે છે તે આ નવનિયુક્ત જે મંત્રીઓ બનશે તેમને જે છે તે શપથ લેવડાવશે। એટલે કે શપથને લઈને તૈયારીઓ જે છે તે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલે 11:30 વાગે મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ દ્વારા જે છે તે નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવશે। શપથ લીધા બાદ બપોરે એટલે કે લગભગ 3 કે 4 વાગ્યાની આસપાસ તાપી હોલ સંકુલ 1માં તાપી હોલની અંદર જે છે તે કેબિનેટ બેઠક બોલાવવામાં આવશે। આ કેબિનેટ બેઠકની અંદર જે છે તે નવનિયુક્ત મંત્રીઓને જે છે તે મુખ્યમંત્રી દ્વારા જે છે તે ખાતાની જે છે તે ફાળવણી કરવામાં આવશે। ત્યારબાદ નવનિયુક્ત મંત્રી જે છે તેમને જે ફાળવેલા ખાતા હશે તે પ્રમાણે જે છે તેઓ કામગીરી એ વિભાગમાં કરશે। બિલકુલ, આભાર વિગતો બદલ મલ્હાર।